નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ હાઈવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો પલટી, ચાલક ફરાર। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં જબુગામ હાઈવે પર દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી પલટી મારતા વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો। મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા ભરેલી ગાડીનો પીછો કરી રહી હતી। દરમિયાન પોલીસે બચવા પ્રયાસ કરી રહેલ ગાડીના ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો કે જેના કારણે સ્કોર્પિયો ગાડી રસ્તાની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી ગઈ અને પલટી મારી ગઈ હતી। અકસ્માત બાદ ગાડીનો ચાલક અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો। ઘટના બાદ ક્રેનની મદદથી ખાડામાં પડેલી સ્કોર્પિયો ગાડીને બહાર કાઢવામાં આવી હતી। બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા, જેના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।